ગુજરાતના 3 મહાનગરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। વડોદરા મહાનગરપાલિકાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ત્યારબાદ જામનગર, સુરત બાદ હવે વડોદરા મનપાને પણ ધમકી મળી છે। મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો। ગુજરાત બોલેગા ખાલિસ્તાન નામથી આ મેલ જે પ્રમાણે આવ્યો છે। મહત્વનું છે કે સમગ્ર ઘટના બનતાની સાથે જ અત્યારે તો પોલીસ પ્રશાસન દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી રહી છે। મેયર ઓફિસ અને સાથે સ્કૂલ ઉડાવવાનો ઉલ્લેખ તેમાં કરવામાં આવ્યો છે। કમિશનર સહિતના ઉચ્ચ પોલીસના અધિકારીઓ આવી પહોંચ્યા છે અને જે પ્રમાણે આ અધિકારીઓને મેલ મળ્યો હોય તે પ્રમાણેની પણ માહિતી છે। ધમકીભર્યો મેલ મળતાની સાથે જ પોલીસ તંત્ર દોડતું થયું છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અમિત ઠાકોર જોડાયા છે। અમિત, જે પ્રમાણે અધિકારીઓને પણ મેલ મળ્યો છે, છેલ્લા ઘણા સમયથી વારંવાર આવા મેલ્સ મળી રહ્યા છે, અત્યાર સુધી જે પણ તપાસ થઈ છે શું સામે આવ્યું છે? જો છેલ્લા 1 કલાકથી વડોદરા પોલીસ, વડોદરા મહાનગરપાલિકાની મેયર ઓફિસ, ડેપ્યુટી મેયર ઓફિસ અને મ્યુનિસિપલ કમિશનરની કચેરીમાં તપાસ કરી રહી છે, સઘન તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ અત્યાર સુધી રાહતની વાત એ છે કે કોઈ પણ એવી શંકાસ્પદ વસ્તુ નથી હાથ લાગી કે જેનો ઉલ્લેખ ધમકીભર્યા મેલમાં કરવામાં આવ્યો છે। સવારે 9 ને 11 વાગે ધમકીભર્યો મેલ એક સાથે ત્રણેય ઓફિસ, વડોદરા મહાનગરપાલિકાની મેયર કચેરી, ડેપ્યુટી મેયર કચેરી અને મ્યુનિસિપલ કમિશનરની કચેરીને મળે છે અને તેમાં એ ઉલ્લેખ કરવામાં આવે છે ખાલિસ્તાન ના નામથી આ ધમકીભર્યો મેલ કરવામાં આવે છે। કેનેડાનો જે ખાલિસ્તાની આતંકવાદી છે હરદીપ નિજ્જર, તેની હત્યાના બદલામાં આ ધમકીભર્યો મેલ કરવામાં આવે છે અને વડોદરા મહાનગરપાલિકાની 3 કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે છે। ગૃહમંત્રી અમિત શાહની ઓફિસનો પણ તેમાં ઉલ્લેખ છે। સાથે સાથે જે નિજ્જર છે ખાલિસ્તાની આતંકી, તેની હત્યાના બદલામાં ધમકીભર્યા મેલ અને બોમ્બથી ઉડાવી દેવાનો મેલ કરવામાં આવે છે। તેને પગલે વડોદરા જે પોલીસની ટીમો છે, એસઓજી છે, ક્રાઇમ બ્રાન્ચ છે, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની તમામ ટીમો, વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં છેલ્લા 1 કલાકથી સઘન ચેકિંગ કરી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકાની 3 ઓફિસના ખૂણે ખૂણા ચેક કરવામાં આવી રહ્યા છે। તમામ કર્મચારીઓ, અધિકારીઓને બહાર કાઢવામાં આવ્યા છે અને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી છે। આખું એ જે વડોદરા મહાનગરપાલિકાનું ખંડેરા માર્કેટ બિલ્ડિંગ છે, જે મુખ્ય કચેરી છે, વડી કચેરી છે, તે એક રીતે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। પરંતુ રાહતની વાત એ છે કે અત્યાર સુધી એવી કોઈ પણ શંકાસ્પદ ચીજવસ્તુ હાથ નથી લાગી કે જેનો ઉલ્લેખ આ ધમકીભર્યા મેલમાં કરવામાં આવ્યો છે। પહેલી વખત નથી થયું કે વડોદરામાં કોઈ કચેરીને ધમકીભર્યો મેલ આ પ્રકારે મળ્યો છે। આ અગાઉ પણ ઘણી બધી પ્રાઇવેટ સ્કૂલોને આ પ્રકારના મેલ મળી ચૂક્યા છે। કલેક્ટર કચેરીને પણ મેલ મળ્યો છે આ પ્રકારનો ધમકીભર્યો મેલ, પહેલાંની વાત છે તે। પરંતુ અત્યાર સુધી પોલીસના હાથે એવી કોઈ પણ ચીજવસ્તુઓ લાગી નથી અને સૌથી મહત્વની વાત એ છે કે મેલ કરનાર હજી સુધી પકડાયો નથી। આજે જે મેલ થયો છે તેને લઈને પણ સાયબર ક્રાઇમની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે ક્યાંથી એ મેલ કરવામાં આવ્યો છે। આરોપી સુધી, મેલ કરનાર સુધી પહોંચવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજી સુધી એવી કોઈ ક્લુ કે એવી કોઈ કડી હાથ લાગી નથી। બિલકુલ અમિત, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।